કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલામાં બીઆરટીએસનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને આઉટ કરાયા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી બીઆરટીએસનો ચાર્જ છીનવાઈ ગયો છે. ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ આઈએએસને સિટી લિંકનો ચાર્જ સોંપાયો છે. કતારગામ બીઆરટીએસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 5ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને આ ઘટનામાં કુલ 9 લોકો અડફેટમાં લેવાયા હતા. સુરતમાં મહાનગરપાલિકાના સિટી અને બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે. શહેરમાં અનેકો વખત બીઆરટીએસ બસ અને સિટી બસની અડફેટમાં વાહન ચાલકો સહિત રાહદારીઓની મોતની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત કતારગામ જેઆઈડીસી ખાતે બીઆરટીએસ બસને પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી હતી, જેમાં એકનું મોત થયું હતું અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 5ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પૈકી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. આ બાબતની ગંભીરતાને લઈ શાસકો દ્વારા એક મીટિંગ પણ બોલાવવામાં આવી હતી, જેમાં બીઆરટીએસનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને આઉટ કરાયા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી બીઆરટીએસનો ચાર્જ છીનવાઈ ગયો છે. ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ આઈએએસને સિટી લિંકનો ચાર્જ સોંપાયો છે. કતારગામ બીઆરટીએસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 5ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને આ ઘટનામાં કુલ 9 લોકો અડફેટમાં લેવાયા હતા. રિપોર્ટ અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.